સુદામા, આ કુટકુટનો ધ્વનિ ક્યાંથી આવી રહ્યો છે? શું તમે કંઈ ખાઓ છો? તમે કોઈ ઉત્તર કેમ નથી આપતા? શું તમે સૂઈ ગયા છો? સૂતા નહીં હા સુદામા, નહીં તો પછી નીચે પડી જશો. સુદામા, વર્ષા સમાપ્ત થઈ ગઈ છે. ચાલો નીચે ઉતરી જઈએ. સુદામા, મને ભૂખ લાગી છે. એ ગુરુમાએ જે ચણા આપ્યા હતા એ કાઢો ને. ચણા? હા. કેમ? શું થયું? તમે તો તમારી પાસે આપણા બંનેના ભાગની પોટલી બાંધીને રાખી હતી ને? પરંતુ મારું વસ્ત્ર તો ખાલી છે. એવું લાગે છે કે આપણા બંનેના ભાગના ચણા ક્યાંક પડી ગયા. એમ? ત્યારે તો પછી તમે તમારું મુખ મારાથી કેમ છુપાડો છો? જો તમે ચણા નથી ખાધા તો પછી તમારા મુખ પર આ અપરાધી ભાવ કેવો? આલો. આ તમારી પાસે ક્યાંથી આવ્યા? મેં પહેલાના ચણા બચાવીને રાખ્યા હતા. લો, ખાઈ લો. મને ભૂખ નથી. અરે, હમણાં તો તમે કહ્યું હતું કે તમારાથી ભૂખ સહન નથી થતી. હું સહન કરી લઈશ. જુઓ સુદામા, ખાઈ લો. તમે મને તમારો મિત્ર માનો છો? તો પછી લો, ખાઈ લો. જો તમે નહીં ખાઓ તો પછી હું પણ નહીં ખાઉં. આપણે બંને મિત્ર છીએ, વહેંચીને ખાઈશું. અન્યથા મિત્રતા કેવી?
અરે, વર્ષા તો સમાપ્ત થઈ ગઈ, પરંતુ તમારી આંખો વરસવા કેમ લાગી? સુદામા, સુદામા, શું થયું? તમે મારાથી દૂર કેમ ભાગો છો? મારા જેવો મિત્ર ક્યારેક કોઈને ન મળે. સુદામા, હું એ યોગ્ય જ નથી કે તમે મને તમારો મિત્ર બનાવી શકો. તમારી યોગ્યતા હું જાણું છું સુદામા. મને જાણી જશો તો ધિક્કાર કરશો. કૃષ્ણ ક્યારેય સ્વયંના મિત્ર પર ધિક્કાર નથી કરતો. તમે આટલા સારા કેમ છો કૃષ્ણ? કેમ કે તમે સારા છો સુદામા, બહુ જ સારા. અને હું સારાની સાથે સારો જ રહું છું. હું સારો નથી. મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. મેં મારા અને તમારા ભાગના ચણા ખાઈ લીધા અને તમને પૂછ્યું પણ નહીં, અને તમે મને તમારો મિત્ર કહો છો. ભદ્રા ને સૌમ્ય, એ આવી ગયો, એ આવી ગયો. મહર્ષિનો આ શિષ્ય જ્યારે પણ આવે છે, લાગે છે સાક્ષાત ભગવાન આવી ગયા. ભાગ્યશાળી છીએ આપણે, સાક્ષાત ભગવાન આપણી પાસે ભિક્ષા માંગવા આવે છે. ભવતીય ભિક્ષામ દેહી. અરે ઓ સૌમ્યા, ભિક્ષા કેમ નથી આપી રહી? વાંસળી સાંભળવાનો આનંદ લઈ રહી છું. બોલવા દો આને. આના શબ્દો વાંસળીથી પણ મધુર લાગે છે. ભવતી ભિક્ષામ દેહી. અરે રે રે, ભિક્ષા લીધા વગર ક્યાં જાઓ છો? આજે મેં ખીરપૂરી બનાવી છે. આવો, ખીરપૂરી ખાઈને જાઓ. અમને અમારા માટે નહીં, આશ્રમ માટે ભિક્ષા જોઈએ છે. હું આશ્રમ માટે પણ આપીશ અને તમારા માટે પણ આપીશ. થોભો હમણાં લાવી. નહીં સુદામા, આ અનુચિત છે. મને ભૂખ લાગી છે. સુદામા, આપણને જે ભિક્ષા મળી છે એના પર કેવળ આશ્રમનો અધિકાર છે. પરંતુ મને તો ખીરપૂરી અલગથી આપી છે. એના પર પણ આશ્રમનો અધિકાર છે સુદામા. નહીં, આ સત્ય નથી. જે ભિક્ષા આશ્રમ માટે છે એના પર આશ્રમનો અધિકાર અવશ્ય છે, પરંતુ આ તો મને અલગથી આપી છે. આના પર કેવળ મારો જ અધિકાર છે. પાસે જો સ્વાદિષ્ટ ભોજન હોય તો હું સ્વયંને રોકી નથી શકતો. હું ભૂખને રોકી નથી શકતો. કદાચ હું રોકી પણ લઉં
તો મને મૂર્છા આવી જશે કાન્હા. હું તો ખાઈશ, તમે પણ ખાવ ને, તમને પણ તો અલગથી આપી છે. નહીં સુદામા, હું તો એ જ અન્ન ગ્રહણ કરીશ જે ગુરુમાં મને ભોજનમાં આપશે. સુદામાને ખીર હજી એકવાર પીરસું. એને ખીર બહુ જ પ્રિય છે. મોટા ભાઈ, આપ એક પૂરી હજી લેશો? આ સર્વ હસે છે શું કામ? કદાચિત આ સર્વને પણ હજી ખીરપુરી મળવાની હશે. કૃષ્ણ, હજી હમણાં તો મારું પાત્ર ખીરથી ભરેલું હતું. મારી ખીર ક્યાં ગઈ? મારી ખીર ક્યાં ગઈ? ગુરુમાં! અરે સુદામા, ગુરુમાને કેમ પોકારો છો? ગુરુમાએ મને વધુ ખીર આપી હતી, ક્યાં ગઈ? શું વાત છે સુદામા? ગુરુમાં, જુઓ ને મારી ખીર. ગુરુમાં, લાગે છે ખીરપુરી જોઈને મારો મિત્ર ઘેલો થઈ ગયો છે. આજે તો આ બ્રાહ્મણ ખીરપુરીના ભોજથી પૂર્ણ સંતુષ્ટ થઈ ગયો છે. કૃષ્ણ, કેટલી પૂરી ખાધી હશે મેં? ગણી નહીં મેં. ફરીથી ખાઓ,
તો હું ગણીને કહી દઈશ. સુદામા, ત્યાં ક્યાં જાઓ છો સુદામા? ગુરુમાને ધન્યવાદ કહેવા. એમના જ કારણે તો ખીરપુરી ખાવા માટે મળી. ગુરુમાં, આપ અમારામાંથી ખીરપુરી લો ને. નહીં નહીં, મારે નથી જોઈતી. તમે ખાઈ લો. એક ખીરપુરી હજી મળી જાત તો ગુરુમાને પૂર્ણ આનંદ મળી જાત. સુદામા, કૃષ્ણએ મને બધું જ કહી દીધું છે. આજે જો તમે એક ખીરપુરી ચોરી છુપે ન ખાધી હોત તો આપણા ગુરુમાં પણ ખીરપુરી ખાઈ શક્યા હોત. આજે માત્ર તમારા જ કારણે ગુરુમાએ ખીરપુરી નથી ખાધી. મેં આશ્રમનો નિયમ તોડ્યો છે. મને દંડિત કરો. આજે મારા કારણે ગુરુમાને ખીરપુરી ન મળી. આજ પછી કેટલી પણ ભૂખ લાગશે, હું આશ્રમની ભિક્ષામાંથી નહીં ખાઉં. કદાપી નહીં ખાઉં. તારી સાથે કોણ ભિક્ષા માંગવા ગયું હતું? હું ગયો હતો ગુરુદેવ. તો તે સુદામાની આ વાત ગુરુમાને આવીને કહી કે આશ્રમની ભિક્ષામાંથી એણે સ્વયં ખીરપુરી ખાધી? નહીં ગુરુદેવ. ઉદ્દંડનો અધિકારી સુદામા નહીં, તું છે કૃષ્ણ. પરંતુ કૃષ્ણ કેમ? ભૂલ તો મેં કરી છે. આશ્રમનો નિયમ મેં તોડ્યો છે. કૃષ્ણએ તને આશ્રમનો નિયમ તોડવા દીધો, જે કૃષ્ણએ નહોતું થવા દેવું જોઈતું. કેમ કે કૃષ્ણને આશ્રમની શિક્ષા પૂર્ણ કર્યા પશ્ચાત કૃષ્ણને પ્રજાની ભૂલ સુધારવા માટે ન્યાયનું પાલન કરવાનું છે. અત્યારથી કૃષ્ણએ ન્યાય અને અન્યાયનો પક્ષ સમજવો જોઈએ. કેમ કે આજનો રાજકુમાર કૃષ્ણ કાલનો રાજા છે.